મિત્રો એક અહીંયા ટીટમ જોવા મળી જશે. આ ટીટમ કાઢીને ત્યાં સુધી હું તમને એક છે રાતડું પીડ્યું છે ને એક છે બાપાને ભાવ એવો મળી જશે. મસ્ત મજાનો મોટો જબર બોયો છે ભાઈ. બાપરે વાહ, ઝાડ વસૂલ. એટલે અહીંયા એક ટીટમ કલે તો અહીંયા ટીટમ પીડ્યો. એટલે ટીટમના તો પાળા પાડી દીધા આમ જો તમને લાઈવ પ્રૂફમાં. ઓ અહીંયા શિયાળવો પીડ્યો, શિયાળવો. ચાલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો જય માતાજી બધા મિત્રોને, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તમારા કલેજ હે ને ઝાડ મૂકેલા છે અને ઝાડ જોવા આવી ગયા છીએ ને એમ કહેવાય ને તો 4:30 વાગે પહેલાં છે ને આપણે દરિયામાં આંટો મારી ગયા હતા. આપણે ઝાડ જોવા આવ્યા હતા. ઝાડ જોઈને વીઆઈ ગયા, કારણ કે પાણી ભીરા હતા કે કાંઠે હતા, પછી વીઆઈ ગયા ને અત્યારે હોસ્તું છું ને એવા પાછા આવ્યા છે 7 વાગ્યા. અને હવે છે ને તો એ થોડું હજી પાણી છે. તો હવે છે ને હાલો હું તમને હમણાં બતાવું આપણા ઝાડમાં કેટલું મચ્છી પીળું છે. તો વિડીયોમાં એનથી બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા આવ્યા ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો હમણાં તમને મચ્છી બતાવું. બાપાને ભાવ એવો મળી જશે. મસ્ત મજાનો મોટો જબર બોયો છે ભાઈ. મારા વાલા ત્યાં પણ મસ્ત મજાનો રે ભાઈ. આ એક ટીટો કાઢી લીધો છે આપણે મસ્ત મજાનો. નાનો છે ભાઈ, જો સુમ દેવાનો એ જ થેલે. સાંકડું જોવા મળશે, એક નાનું ઊંચું સાંકડું. મોટું જબર છે ભાઈ. કેમ પણ ધરી જાવ મિત્રો એક અહીંયા ટીટમ જોવા મળી જશે. આ ટીટમ કાઢીને ત્યાં સુધી હું તમને એક છે રાતડું પીડ્યું છે ને એક છે ગુંબલો. બે વસ્તુ અહીંયા આપણને જોવા મળી ગઈ છે. કલે જાવ તો હે ને હાલ વાંચું તમને બતાવું. તો મિત્રો એક અહીંયા એક ટીટમ સૈટો છે, એક અહીંયા છે. અરે વાહ, એ આવા ટીટમ પીડ્યા હું કલે જાવ. હા ટીટમ નીકળ્યા છે ભાઈ. હાલો તો આંટો જ મારી લઈ ઝાડમાં કેટલું શાક છે જોઈ. એક જો અહીંયા ટોટરું પીડ્યું છે, બીજું કઈ બતાય છે. હાલો એક અહીંયા ઝાડ પૂરું થઈ ગયું છે. ઓલા ભાઈ શાક કાઢે છે ને શાક કાઢી લઈ. શાક એટલામાં એક ઝાડમાં લઈ ટીટમ તમને બતાવ્યા. 3 ટીટમ, એક ટોટરું, એક સાંકડી એવું બતાવે છે. અને બીજું ઝાડ અહીંથી ચાલુ થાય છે. એ ઝાડમાં પહેલાં પાસે ને આ ઝાડમાં શાક કાઢીને એ ઝાડમાં પછી હું તમને બતાવું. બનિયારો ત્યાં સુધી ગાય ગામ એને શાક બધું ઉપાડી લે. ટોટરી ખવાઈ ગઈ છે, સારી છે ભાઈ. એટલું ભાગ નીકળે એટલે આ ભાગ સારો છે. સાંકડું છે તો કલેજાવ છે ને બીજા ઝાડ આવી ગયા છે. અહીંયા છે શું છે? આ શેળવું જીવે છે જો કલેજાવ. એ શેળવું જીવતું. આ તો ટીટમ કોડો માટો નીકળેલા. એ વાહ ભાઈ વાહ, ટીટમ થોડા દિહાડા. એ મજા આવી ગઈ કલેજાવ. અહીંયા જો એક પીડ્યો, અહીંયા એક ટીટમ, બે ટીટમ પીડા છે. હવે છે હા અહીંયા છે શું છે? ટોટરું. અહીંયા ટોટરું પાણીમાં ભગ ભગ હાલ્યા જાય છે. ને અહીંયા એક મૂછ બતાણી છે. હાલો ભાઈ અહીંયા એક ટીટમ. હાલો કલે જાવ ટીટમની લાઈન હો ભાઈ. આમાં પાણી માલ આમાં રહેવા દઈએ હમણાં બાકી કશું માલ અમે જો એક ઝીંગો બતાવ્યા જરૂર છે ને. અહીંયા શું છે? હાલ અહીંયા તો ઢૂમું. એના કલે તો ઢૂમું નીકળ્યું હતું. અહીંયા ટીટમ ને તમને કીધું એક અહીંયા ટીટમ છે. વાહ વાહ, ઝાડ વસૂલ. એટલે અહીંયા એક ટીટમ કલે તો અહીંયા ટીટમ પીડ્યો. એટલે ટીટમના તો પાળા પાડી દીધા આમ જો. ઓ ભાઈ ભાઈ, મજા આવી ગઈ. બતાય બીજું કઈ બતાય છે કલે તો તમને બતાતો જ કહેજો પાછા. મને નહીં બતાતા યાર. વાવ, અહીંયા દરિયા લીંગાળી કસલી છે. પાણીમાં બતાતું હોય તો હોય છે ને બાય છે મિત્રો. અહીંયા બોયો, અહીંયા એક નાનું ટોટરું, અહીંયા એક સાંકડી, અહીંયા ગુંબલો પડ્યો એક, અહીંયા એક ટીટમ છે. એલા ભાઈ ભાઈ
ટીટમના તો પાળો પાડી દીધો કલેજા શિયાળે એન્ડમાં બહુ મજા આવશે તમને જોવા. તમને લાઈવ પ્રૂફમાં ઓ અહીંયા શિયાળવો પીડ્યો શિયાળવો અવડો મોટો કલેજા શિયાળવો પીડ્યો મજા આવી ગઈ. હાલો કલેજા કાઢીને મિત્રો આપણે એને બધા જાળનું શાક એક લઠ્ઠું બતાવી દીધું બધું એ સેમ શાળો જોવા મળે ને કલેજા હજી મળશે જોવા કારણ કે આપણે મૂકી દીધો એક બધું સાઈડમાં પેલા શાક કાઢવાનું છે શાક તો એને પેલા શાક કાઢીને તમને બતાવું આપણે ભાઈ કાઢે છે ધબધબાટી હા હા કાકડી અહીં તમને મેં બતાવી દીધું આ પેલા હા ભાઈ આપણે કાઢી ધબધબાટી ફૂલ બાકાજી કી એના મેં કીધું શું છે ફૂલ બાકાજી કી બોલે છે એક ઝાડમાં શાક ને પડ્યું બાકી ઝાડ બે ઝાડ ફેલ જા બાકી બીજા બે વસૂલ ફૂલ બાકાજી કી બોલે છે હા હા ને ઓલું હા આ જ થયું હા ઈ છે આ છેડવા હા એમાં ટીટમ પાછા લાટ પડ્યા એટલે વાલાવ ફૂલ બાકાજી કી જો એમાં ફૂલ બાકાજી કી થોડાક સૂર્ય ભગવાન હોત ને તો ફૂલ બાકાજી કી બની જાય. અરે વાહ પાણી જુકા કરી દઉં આના નામ શું છે હા ટોટરી કલર કાઢ નાખી બચ્ચું કાઢ નાખી ન બતાવે તમને બચ્ચું કહેવાય યાર એને આપણે ખાટવા આવી જશે ને આ ભાઈ છે ને અત્યારે મગજમારીમાં ફૂલ કારણ કે શાક એટલે બધું પીડ્યું ભાઈ ફૂલ ઉતાવળ ગયેલા હતા એટલે છે ને ભાઈ ફૂલ દાજમાં છે ને ટીટમના હરોડી લીધા એટલે વાત જવા ગંદુ મોટો જબર ટીટમ છે આની વીટીઓ ખાવાની કંઈક અલગ મજા આવે યાર પાણી આવી જાય યાર જોતો આને કહેવાય ટીટમ તમે આવો નહીં જોયો હોય કારણ કે મોટો જબર છે અને જો આને પાણીમાં મૂકશું ને તો આ ભાઈ ફરાર થઈ જાય એટલે ફરાર કરવાનું થતો ને એટલે આનું કઢી રહો કરીને ખાવા હાટું રાખવાનું છે એટલે કહેતા નહીં કે વિશાલભાઈ પાણીમાં મૂકો ભાઈ પાણીમાં નહીં મૂકી યાર પ્રાણે પીગળો યાર થોડીક દયા કરો યાર તો મિત્રો ભાઈ આંકા ન તૂટતા આંકા તોડવાનું થતા ને કાઢી લેવાનું થાય છે યાર હાલો રેડી નીકળી જાય હરડવાને ધીમો હાલો રેડી આ નીકળે છે દો ભાઈ દોનો તબાઈ અહીંયા છે ઢુમાભાઈ કાઢી નાખો ટોટરાભાઈના ભાઈ પીડા છે એને તો हम फटके काटेंगे ये फटके ना निकले मोઢામાં હલવાઈ ગયેલા ના કહેને યાર દાંત કહેવાય યાર મારા દોસ્ત અરે વાહ થેલીમાં નાખો હવે નહીં પકડે જોદાય ખાલી જાઓ જા 1 કિલો મોકલાવ ખાલી જા 2 કિલો આ તમે છૂટો પીડો થી કાઢી નાખો એક જ વારમાં ફટફટ આવી ગયો છે અરે ભાઈ અહીં ઘરે જાઉં હું તમને શિયાળવો બતાવીશ શિયાળવો કવડો છે એ જી તમે જોજો ખાલી વિડીયો બનાવો ને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો આવા નવા વિડીયો જોવાની મજા આવશે તમને હજી અમે છે 2-3 વસ્તુ છે પીડ્યું છે જરૂર હાલો હવે શું છે આ ઢાંગર નથી ટોટું તો રેડી મને ઢાંગર હોય તો મજા આવી જાય યાર આ બધું નીકળશે હાલો કલેજા ઉપર લઈ તો ભાઈ સૂર્ય ભગવાન દર્શન દેવા મળે છે ને વાવ કેવો મજાનો નજારો આવે છે ત્યારે તો ભાઈ આપણે ભાઈ હલાવે છે ને ઝાડ બહુ આગા હતા યાર 4 ઝાડ હતા 2 ઝાડમાં શાક પડ્યું છે એમ કહેવાય તો અને અત્યારે આપણો અહીંયા શેળવો પડ્યો છે લેવા આવ્યા છીએ તો હાલો આ શેળવાને કાઢીને હું તમને હમણાં બતાવું બધું આપણું શાક મારી કાંઈ ટાઈમ નહોતો મેં તમને હા જોઈ લો બસ કર ભાઈ બસ કર તમે જોઈ લો કલેજા કેમ પણ કેટલું શાક હશે એ વાત કરો આ 1.5 કિલોનો છે એનું કાંઈ ન ઘટે યાર તો મિત્રો આમ જો આ છે બે બોયા કેટલું શાક છે આ બોયા મારે કેટલું આમાં નામ લેવું એમ થાય આમ જો ઝીંગા જો આ શેળવો જો કેમ પણ ઓ માય ગોડ તો મિત્રો આપણે બધું તમને શાક બતાવી દીધું ઘણું બધું શાક આવ્યું ઘણું બધું એટલે 2.5-3 કિલો જેટલું શાક પડી ગયું છે ને ધક્કા આપણા વસૂલ થઈ ગયા 2 ખાલી ધક્કા ખાધા વસૂલ થઈ ગયા કહેવાય તો મિત્રો તમને બધું શાક બતાવી દીધું છે અને વિડીયો કેવો લાગ્યો નાનીમથી કમેન્ટ કરતા જાજો અને નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં હાલો તો બાય બાય જય માતાજી કરી જાવ સબસ્ક્રાઈબ કરી દેજો